તો બધા મિત્રોને જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ મિત્રો। અને અટાણે વ્લોગ આપણે ચાલુ કર્યો છે 8 વાગે। અને મિત્રો અટાણે આપણે જવાનું છે પીર બાપાના મંદિરે, કારણ કે ત્યાં આખા ગામ સમસ્ત બધા ગામને આખા પ્રસાદી હોય। અતરવર મિત્રો પેઢી હોય છે, એટલે પરવા નહોતી અવાર છે, વળી પરવાની ત્રીજ વાર ઈમ પેઢી હોય છે। અને કીર્તન છે ગામની જ લગભગ મંડળી છે। અને તો હાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો। આપણે પીર બાપાના મંદિરની મિત્રો જગ્યા છે જબરજસ્ત, અને હાલો જવાનું છે પ્રસાદી લેવા। તો વિડીયોમાં આગળ મિત્રો બન્યા રહેજો। તો મિત્રો અટાણે આપણે આવી ગયા પીર બાપાની જગ્યાએ મંદિરે, અને મંડળી ચાલુ છે। અને મિત્રો આખો વૈશાખ મહિનો મિત્રો અહીંયા ક્યાંયથી માણસો ધજા ચડાવવા આવે છે। સોમ ગુરુવારે મિત્રો તો આખો મહિનો ચાલુ જ હોય। મિત્રો અટાણે પીર બાપાની ધજા બદલે। જય પીર બાપા। જય બાપુ। અને મિત્રો જો આ હે ને પીર બાપાની મોવડી છે। આ મોવડીનો છે ને જો બહુ આ સત્સે આ મોવડી કોરે એટલે વરસાદ થાય ને થાય। જો આ મોવડી છે અટાણે કોરી ગઈ એટલે વરસાદ થયો બધે, તો પાછા અમુક કમોડિયા જો ભરવા માંડે પછી પાછી કોરે એટલે વરસાદ થાય ને થાય। અને આ પીર બાપાનું તળાવ છે। અહીંયા સ્વયંસેવક મિત્રો બધા મિત્રો આપણે થોડુંક સેવાનું કામ કરી દઈએ। કોબી અટાણે સુધારવાનું કામકાજ ચાલુ છે।
પ્રસાદી ચાલુ થઈ ગઈ. તો મિત્રો આપણે પીર બાપાની પ્રસાદી લઈ અને આવી ગયા ઘેરે અને વાગવા આવ્યા છે 2:30 મિત્રો. તો હવે આ વ્લોગ મિત્રો આપણે અહીંયા જ પૂરો કરી નાખી. પાછા મળ્યું નવા વ્લોગ સાથે. તો બધાય મિત્રોને જય દ્વારકાધીશ.